ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 12। ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते। अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत्तन्न सदुच्यते न सत्तन्न सदुच्यते। एतद् જ્ઞાનમિતિ પ્રોક્તમ। આ 20 મૂલ્યો જ્ઞાન છે એવું ભગવાને કીધું, પણ કોનું જ્ઞાન? જો સમજો, કોના જ્ઞાન માટે આ મૂલ્યો છે? જે મૂલ્યો વ્યક્તિને અધિકારી બનાવે। એટલે ભગવાનને ખબર છે આ પ્રશ્ન પૂછે કે કોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, શું જાણવાનું છે? જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યદ જ્ઞેયમ તત્ પ્રવક્ષ્યામિ। જે જાણવા યોગ્ય, જ્ઞેય એટલે જાણ, કાર્ય એટલે કરવા યોગ્ય। એ જ રીતે જ્ઞેય જાણવા યોગ્ય,
જ્ઞાતવ્યમ યદ જ્ઞાતવ્યમ તત્ પ્રવક્ષ્યામી. અર્જુન, જે જાણવા યોગ્ય છે એના વિશે હું કહીશ. પ્રવક્ષ્યામી પ્રકર્ષેણ યથાવદ વક્ષ્યામી. પ્રકર્ષેણ સારી રીતે જે પ્રકારે એનું સ્વરૂપ છે એ પ્રકારે હું તને કહીશ. જગત તો બોલે એ જાણીને મને શું ફાયદો? આ જગતમાં ઘણી બધી વસ્તુ આપણે જાણીએ છીએ, એમ આ એક વધારાનું બીજું એક જાણવાનું. કિમ ફલમ તદિતિ પ્રરોચને શ્રોતુઃ અભિમુખીકરણાય આહ. શ્રોતુઃ શ્રોતાને અભિમુખ કરવા એટલે કે એ વસ્તુને સન્મુખ કરવા માટે થઈને એની બુદ્ધિને મનમ પ્રરોચન એટલે કે એની બુદ્ધિમાં એ પ્રકારની રુચિ ઉત્પન્ન કરવા માટે ભગવાન કહે છે એનું ફળ શું છે? આ જ્ઞેય જે છે જેને જાણવાથી શું થશે? યદ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. જેને જાણીને મોક્ષ, અમૃત એટલે મોક્ષ. યદ જ્ઞાત્વા અમૃતમ અમૃતત્વમ અશ્નુતે ન પુનઃ મ્રિયતે ઇત્યર્થઃ. અમૃતમ એટલે કે ફરીથી એ મૃત્યુને પ્રાપ્ત નહીં કરે, એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ થાય. જો વારંવાર એટલે કહું, ભગવદ્ ગીતામાં અનેક સ્થાન પર આ દર્શાવે છે કે પરમાત્માના સ્વરૂપને જાણીને જ મોક્ષ છે, બીજો કોઈ પ્રકારે મોક્ષ નથી. આ સમજો. ચોથા અધ્યાયમાં ભગવાને જયારે અવતારની ચર્ચા કરી તો એ અવતારના ચર્ચાને અંતે ભગવાને શું કીધું? દિવ્ય જન્મ ચ કર્મ ચ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ ન વિદ્યતે. આ પ્રકારે અર્જુન જે મારા સ્વરૂપને આત્મ સ્વરૂપે ઓળખી લે છે એને ફરી જન્મ થતો નથી. પુનર્જન્મ ન વિદ્યતે. વળી પાછું ભક્તિની વાત કરી ત્યારે પણ ભગવાને કીધું આ જગતમાં તું ગમે ત્યાં જશે, જો આવે છે આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન વામુપેત્ય તું કોંતે. આ જગતમાં અન્ય ગમે તે સ્થાન પર તું જશે ત્યાંથી પાછો આવશે. વામુપેત્ય તું કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. જો વિચાર, મને જાણીને પુનર્જન્મ નથી. જો વિચાર, જ્યાં સુધી ઈશ્વરના સ્વરૂપને આત્મ સ્વરૂપે આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી મોક્ષની કોઈ સંભાવના નથી. અને એટલે ભગવાન અહીંયા કહે છે યદ જ્ઞાત્વા, જેને જાણીને અમૃતમ અશ્નુતે, તને અમૃતત્વની પ્રાપ્તિ થશે. જો આગળ પણ ભગવાન કહે કે મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુ રૂપી જે સંસાર સાગર છે એમાંથી એનો સમુદ્ધરતા હું બનું છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન સ્વયં જ એ જ્ઞેય જે છે, જે જ્ઞેયને આપણે જાણવાનું છે એ જ્ઞેય જે છે જેને જાણીને જ આપણે અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુનઃ ન મ્રિયતે. પછી એનું મૃત્યુ થતું નથી. પણ એ છે શું? અનાદિમત પરમ બ્રહ્મ. અનાદિમત ધનવાન ગુણવાન. તો ત્યાં પ્રત્યય જે લગાવે ને, ધનની સાથે પ્રત્યય લગાવે, વત પ્રત્યય, ધનવત, ધનવાન, પ્રથમ વિભક્તિ. તો એ વત જે છે ખરેખર જે પ્રત્યય છે મતુક પ્રત્યય છે, પણ જ્યાં અકારાંત આવે ત્યાં પેલો મનો વ થઈ જાય, એટલે ધનવાન ગુણવાન. અનાદિમત નપુંસકલિંગ છે એટલે અનાદિમત. આદિ શ્રીમત, આપણે કહીએ શ્રીમાન, શ્રીમત ગર્ત ઈ છે ને, આ નથી એટલે પેલો મત જ રે. આદિ અસ્ય અસ્તિ ઇતિ આદિમત. આપણે દેશી ભાષામાં આદિ વાળો, આરંભ વાળો, આપણે કે ધન વાળો, ગુણ વાળો. તો
જેનો આદિ છે એને શું કહેવાય? આદિમત. આદિ વાળો આરંભ, જેનો આરંભ છે. આદિ એટલે આરંભ. ન આદિમત અનાદિમત, જેનો આરંભ નથી એવો. અનાદિમત જેનો આરંભ જ નથી. જેનો આરંભ હોય એનો નાશ થાય, જેનો આરંભ નથી એનો નાશ સંભવ નથી. અને એટલે કે છે અનાદિમત પરમ. પરમ નિરતિશયમ. નિરતિશય દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન જે છે, કોઈ પણ પ્રકારની પરિચ્છિન્નતા, કોઈ પણ પ્રકારની મર્યાદા જેમાં નથી. પરમ અનાદિમત પરમ બ્રહ્મ. એ શું છે? બ્રહ્મ છે. જ્ઞેયમ ઇતિ પ્રકૃતમ. બ્રહ્મ જ્ઞેયમ ઇતિ પ્રકૃતમ. પ્રકૃતમ એટલે કે આ ચર્ચાનો વિષય છે. ભગવાને કીધું ને જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. તો ભગવાન સ્વયં કહે છે અનાદિમત પરમ બ્રહ્મ. તો ત્યાં પેલો જ્ઞેય એવો શબ્દ ઊંચો આપણે કરવો. એટલે શંકરાચાર્ય કહે છે આ જગતમાં જાણવા યોગ્ય જે છે શું છે? અનાદિમત પરમ બ્રહ્મ. અત્ર કેચિત અનાદિમત પરમ ઇતિ પદમ છિંદંતી બહુવિહીના ઉક્તે અર્થે. અનાદિમત છે, અનાદિમત પરમ. જ્યારે આપણે લખીએ ને શ્લોકમાં પણ શું થાય? લખીએ એટલે શું થવાનું? અનાદિમત પરમ બ્રહ્મ. તો અનાદિમત પરમ, આ શંકરાચાર્ય જે શબ્દનો વિચ્છેદ આ રીતે કર્યો. પણ શંકરાચાર્ય કહે છે અનાદિમત પરમ જે શબ્દ જે છે એનો વિગ્રહ જે એને છૂટા કેવી રીતે પાડે છે? અનાદિ કેચિદ ઉક્તે અર્થે મતુપ અનર્થક્યમ અનિષ્ટમ સ્યાત. શંકરાચાર્ય કહે છે કે કેટલાક ટીકાકારો જે છે એને અનાદિમત પરમ ને બદલે અનાદિમત પરમ એવી રીતે બે શબ્દ દર્શાવે. પણ એવું જો કરવા જઈએ તો શું થશે? અનાદિ મત પરમ બહુવ્રીહિણા ઉક્તે અર્થે મતુપહ અનર્થક્યમ અનિષ્ટમ સ્યાત. તો પેલો મતુ પ્રત્યય જે છે એ કેવો થઈ જાય? જો વિચાર. એટલે મેં આગળ તમને કીધું કે પ્રત્યય અનાદિમત એ પેલો મતુ પ્રત્યય છે. જો મતુ પ્રત્યય જ નહીં રહે તો પછી અનાદિ એટલે શું? જો વિચાર. એટલે શંકરાચાર્ય કહે છે મત પરમ એમ જો આપણે શબ્દ કરીએ તો પછી પેલો મતુ પ્રત્યયનો અનર્થક્ય થાય, એનો કોઈ અર્થ નીકળે જ નહીં. બહુવ્રીહી શબ્દ દ્વારા જે કહેવામાં આવ્યો આદિ અસ્ય આદિ અનાદિ આદિ ન વિદ્યતે અસ્ય ઇતિ અનાદિ ન આદિમત અનાદિ. તો શંકરાચાર્ય કહે છે જો આવા પ્રકારનો પદ વિચ્છેદ આપણે કરીએ તો પછી જે અર્થ મતુપ જે અહીંયા ઘડી આપણે દર્શાવવામાં આવે છે એ મતુપ પ્રત્યે જે છે એ અર્થ વગરનો થઈ જાય. અનર્થક્યમ અનિષ્ટમ સ્યાદ. તો પછી અર્થ જ નહીં રહેતા, અનર્થક થઈ જાય. જો વિચાર. અનર્થ એટલે નકામો બને. પેલો મતુ પ્રત્યય જે છે નકામો બની જાય. જો વિચાર. અનિષ્ટમ એ અયોગ્ય બની જાય. જો વિચાર. કેમ? અર્થ વિશેષણ છે દર્શયંતી અહમ વાસુદેવાખ્યા પરાશક્તિ અસ્ય તદ્મત પરમિતિ. તો પેલા કે નહીં બરાબર છે. અનાદિ એટલે શું છે? જેની આદિ નથી અનાદિ એમ કહી શકીએ આપણે. આદિ ન વિદ્યતે ઇતિ અનાદિ. એ બ્રહ્મ અનાદિ છે. તો પેલો અનાદિ મત એવું કહેવાની જરૂર નથી. અનાદિ શબ્દથી જ ચાલી જશે. જેનો આદિ નથી એવો અનાદિ બ્રહ્મ. અને મત પરમ જયારે એવું કહેવામાં આવે તો મત એટલે અહમ ભગવાન પોતે. મત પર અહમ વાસુદેવાખ્યા પરાશક્તિ યસ્ય તદ મત પરમ ઇતિ. હું વાસુદેવ જે છે એ જ શ્રી કૃષ્ણ છે, પરાશક્તિ છે, એવો જે અર્થ કરે એ જ જ્ઞેય છે. મત પરમ જ્ઞેય. તો કે એવો અર્થ કરી શકે? સત્યમ એવમ અપુનરુક્તમ સ્યાદ. શંકરાચાર્ય કહે છે એવું જ તમે આવો જો અર્થ કરશો
કે એક અનાદિ અને અનાદિ મતને બદલે અનાદિ શબ્દ કીધો, એમાં તો અર્થ આવી ગયો કે જેનો આદિ નથી. પણ પેલો મતુ પ્રત્યય જે છે નકામો બની જાય. અને ધારો કે મતુ પ્રત્યયને બદલે તમે એને મત પરમ એટલે કે અહમના અર્થમાં જો લેશો તો અહમ મત પરમ જલ, તો કે તો અનર્થ થઈ ગયો. હું વાસુદેવાખ્યા પરાશક્તિ યસ્ય તદ્મત પરમ, એવો અર્થ જો તમે કરો, સત્યમ એવ અપુનરુક્તમ સ્યાદ અર્થ ચેત સંભવતી ન તું અર્થ સંભવતી. તો શંકરાચાર્યજી કહે છે કે આવો અપુનરુક્તમ સ્યાદ ચેત સંભવતી ન તું અર્થ સંભવતી. તો કે આ પ્રકારથી જો આપણે સત્યમ બરાબર છે, ચાલો એવું, તો પણ આ પ્રકારથી જ્યારે અર્થ કરવામાં આવે તો પેલું પુનરુક્તિ અર્થ જે છે, પુનઃ પુનઃ અપુનઃ ઉક્તમ સ્યાદ અર્થ, એનો જે તમે અર્થ કરી રહ્યા છો, મત પરમ શબ્દનો જે તમે અર્થ કરી રહ્યા છો, એ અર્થ જે છે એ સંભવ જો થઈ જાય તો શું થશે? પુનરુક્તિ દોષ જે છે એ પુનરુક્તિ દોષનું નિવારણ થઈ જાય. ન તો અર્થ સંભવતી, પણ પેલો અર્થ તો નહીં રહે ને. આ સમજ, એકલું અનાદિ કહીએ તો પણ એનો અર્થ શું થવાનો? જેનો આદિ નથી, આરંભ નથી, અનાદિ, બરાબર. તો પેલો મતો પર પ્રત્યય જે છે એ પુનરુક્તિ જેવો થઈ જાય એટલે અનર્થ થઈ ગયો. અનાદિ મત કહેવાની જરૂર જ નથી, અનાદિ કહીએ એટલે આવી જ ગયું. તો પેલો મત પ્રત્યય મતુ પ્રત્યય તમે લગાવીને ફરીથી એ જ અર્થ તમે કહેવાના હોય તો એ લગાવવું અનર્થ થઈ ગયું, જો નકામો થઈ ગયો. અને એટલા માટે તમે એમ કહો છો કે અનાદિ ને મત પરમ કરવાનું, કારણ કે અનાદિ શબ્દમાં જ એ અર્થ આવી જ ગયો છે એટલે મતુ પ્રત્યય લગાવવાની કોઈ આવશ્યકતા નથી. એ પુનરુક્તિ દોષ થઈ જશે અને પુનરુક્તિ દોષના નિવારણ માટે જ અમે એમ કહીએ છીએ કે અનાદિ મત પરમ એવું કહીએ આપણે. શંકરાચાર્યજી કહે છે પુનરુક્તિ દોષના નિવારણ માટે તમે આવી પ્રકારથી પદચ્છેદ જો તમે કરતા હોય તો પેલો અર્થ નહીં સંભવ થાય. વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર છે, પણ અને પુનરુક્તિ દોષને નિવારણ માટે તમે એમ કહેતા હોય કે અનાદિ અને મત પરમ અલગ કરી દેવાનું, તો પડી પાછળ મુશ્કેલી થઈ જાય. કેમ? પેલો અર્થ નહીં શક્ય બને. કયો અર્થ શક્ય નહીં બને? જો સમજ, અહીંયા આપણે જે જ્ઞેય બ્રહ્મની વાત કરી રહ્યા છે, એ જ્ઞેય બ્રહ્મ જે છે એ જ્ઞેય બ્રહ્મ છે એટલે કે જાણવા યોગ્ય છે. તો એમાં મત પર શબ્દ લાવવાની ક્યાં આવશ્યકતા આવે? મત પર એટલે કે જે મારા પરાયણ છે, તો બ્રહ્મ તમારા પરાયણ છે. જો વિચાર, બ્રહ્મ કોને પરાયણ છે? નિર્વિશેષ બ્રહ્મણ સર્વ વિશેષ પ્રતિષેધન એવ વિજિજ્ઞાપિષ્યત્વાત્ ન. અને એટલે શંકરાચાર્ય કહે છે આવો અર્થ આપણે જો કરીએ ને તો પછી તો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ. કેમ? પેલો અર્થ જ બદલાઈ જાય. કઈ રીતે અર્થ બદલાય? તો શંકરાચાર્ય કહે છે કે આના પછી જે દર્શાવવામાં આવ્યું જ્ઞેય બ્રહ્મ કેવું છે? અનાદિ, તમે જો એમ કહેતા અનાદિ મત પરમ બ્રહ્મ, પણ એ બ્રહ્મ જે દર્શાવવામાં આવ્યું છે બ્રહ્મ કેવું છે? જો તમે એમ કહો છો કે વાસુદેવાખ્ય પરાશક્તિ વાળો એ બ્રહ્મ છે, એવું જો તમે અર્થ કરતા હોય, મત પરનો શું થાય કે આ પ્રકારથી એની પરાશક્તિ જેની છે એને મત પર કહેવામાં. વાસુદેવાખ્ય પરાશક્તિ જેની છે એને મત પર કહેવામાં આવે. એવું જો તમે અર્થ કરતા હોય, જ્યાં સમજો, તો હવે પછી જે બ્રહ્મના લક્ષણ દર્શાવવામાં આવ્યા એ લક્ષણ તો કઈ રીતે દર્શાવે? જો તમે એમ કહો કે વાસુદેવાખ્ય પરાશક્તિ જેની છે તો એ તો સગુણ બ્રહ્મ થઈ ગયો. આપણે આગળ જોઈએ, માયા શક્તિ સહિત બ્રહ્મ તમે કહી રહ્યા છો, એ માયા શક્તિ સહિત બ્રહ્મ તો સગુણ બ્રહ્મ થઈ જાય. પણ હવે પછી જે લક્ષણ દર્શાવવામાં આવ્યું એ લક્ષણ તો નિર્વિશેષ નિરાકાર નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું લક્ષણ છે. એટલું જ નહીં, આગળ પણ ભગવાન જેટલા પણ આગળ દર્શાવશે લક્ષણો એ બધા નિર્ગુણ બ્રહ્મના લક્ષણો છે. અને એટલા માટે અર્થ ન સંભવતી, તો પછી તમે જયારે મત પર કહેવા જશો તો પેલો અર્થ જે છે એ સંભવ નથી. કારણ કે પરમ શબ્દની આવશ્યકતા છે, એ પરમ બ્રહ્મ છે એટલે કે માયા શક્તિ સહિત નથી, નિર્વિશેષ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે.
પરમ એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત, કોઈ પણ પ્રકારની ઉપાધિ રહિત એ પરબ્રહ્મ છે. એટલું જ નહીં, શંકરાચાર્ય કે નિર્વિશેષ નિર્વિશેષ બ્રહ્મણ સર્વ વિશેષ પ્રતિષેધેન. તમે તો એમ કહો છો કે આ બ્રહ્મ જે પરાશક્તિ વાળો છે તો વિશેષતા વાળો થઈ ગયો, પણ અહીંયા તો સર્વ પ્રકારની વિશેષતાઓનો પણ શું કરવા, પ્રતિષેધ કરવામાં આવી રહ્યો. અને એ પ્રકારથી જ ભગવાન આપણને શું કરી રહ્યા? જો મિત્રો, ભગવાન અહીંયા જયારે જ્ઞેય બ્રહ્મની ચર્ચા કરે છે તો કયા પ્રકારના બ્રહ્મ ભગવાન આપણને જણાવવા માગે છે? વિજિજ્ઞાપયિષિતત્વાત, ભગવાનને જે બ્રહ્મને જણાવવાની ઈચ્છા છે, જે બ્રહ્મના જ્ઞાન કરાવવાની ભગવાનની ઈચ્છા જે છે એ તો કયો બ્રહ્મ છે? ન સત્તમ ન સદુચ્યતે. એ બ્રહ્મને તમે સત પણ નથી કહી શકતા, અસત પણ કહી શકતા નથી. તો સર્વ પ્રકારના સત અને અસત, સર્વ પ્રકારની વિશેષતાઓનો અહીંયા આગળ બાદ કરી દેવામાં આવે છે. અને એટલા માટે મત પર શબ્દ તમે કહેશો તો પરાશક્તિ વાળો કહી દો તો એ સગુણ બ્રહ્મ થઈ જાય, તો આ અર્થ સંભવ નહીં બને. અને એટલે શંકરાચાર્ય કહે છે અનાદિમત પરમ બ્રહ્મ. આ બરાબર જ છે પદ વિચ્છેદ. તો કે સદ તત જાસન ન સન ન સત ન અસત ઉચ્યતે. તો બોલે એનો અર્થ શું થાય? વિશિષ્ટ શક્તિમત્વ પ્રદર્શનમ વિશેષ પ્રતિષેધ વિપ્રતિષિદ્ધમ. તમે જો મત પર અર્થ કરવા જશો કે પરાશક્તિ વાળો એ બ્રહ્મ જે છે તો પછી શું થાય? વિશિષ્ટ શક્તિમત્વ પ્રદર્શનમ, વિશેષ પ્રકારની શક્તિ વાળા એ બ્રહ્મ છે એવું તમે દર્શાવશો. અને પછી વિશેષ પ્રતિષેધ, સર્વ પ્રકારના પ્રતિષેધનો નિષેધ કરવામાં આવે તો એ બંને તો કેવા થઈ ગયા? પરસ્પર વિરોધી થઈ ગયા. પરાશક્તિ વાળો બ્રહ્મ કયો તે વિશેષ બ્રહ્મ થઈ ગયો, પણ અહીંયા તો તત્સન્ના ન સત્તન્ના સદુચ્યતે એવું જયારે ભગવાન એવું કહી રહ્યા છે તે તો નિર્વિશેષ બ્રહ્મનું નિરૂપણ કરી રહ્યા છે. તો એક સવિશેષ બ્રહ્મનું નિરૂપણ કરે, નિર્વિશેષ પરમ બ્રહ્મનું નિરૂપણ કરે. આ પ્રકારે તો શું થઈ ગયું? પરસ્પર વિરોધ થઈ ગયો. તસ્માદ મતુપહ બહુવ્રીહિના સમાનાર્થત્વે અપી પ્રયોગ શ્લોક પૂર્ણાર્થ. તમે જો એમ કહેતા હોય કે આ મતુપ પ્રત્યય જે છે એ પુનરુક્તિ છે, તો શંકરાચાર્ય કહે છે પુનરુક્તિનો દોષ છે જ નહીં. કેમ? મતુપહ, આ મતુપ જે પ્રત્યય લગાવવામાં આવ્યો છે એ કોના અર્થમાં છે? બહુવ્રીહિના સમાનાર્થત્વે અપી. મતુપ પ્રત્યય અને અનાદિ શબ્દનો જે બહુવ્રીહી અર્થ કરીએ, આદિહિ ન વિદ્યતે અસ્યૈતિ અના, એ બહુવ્રીહી. તો મતુપ પ્રત્યયમાં પણ એ અર્થ આવી ગયો. અને અનાદિ શબ્દ એકલો જયારે બહુવ્રીહી સમાસ દ્વારા આપણે એને જોઈએ તો પણ એ જ અર્થ આવી ગયો. એવું જો તમે પુનરુક્તિ કહેતા હોય, તસ્માદ મતુપહ બહુવ્રીહિના સમાનાર્થત્વે અપી, આ બંનેનો સમાન અર્થ જ થવાનો છે. પ્રયોગ શ્લોક પૂર્ણાર્થ. તો ભગવાન આ શાના માટે કહે છે? આ અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદમાં પ્રત્યેક જે 4 પાદ જે છે, 4 પાદમાં 8 અક્ષર આવવા જોઈએ. અને એટલે શ્લોક પૂર્ણાર્થ એટલે કે શ્લોકમાં એ અનુષ્ટુપ છંદના 8 અક્ષર બનાવવા માટે ભગવાન અહીંયા અનાદિમત એવું કહે છે. પુનરુક્તિ નથી, પણ શ્લોકની પૂર્તિ કરવા માટે આ ભગવાન અહીંયા આ રીતે અનાદિમત એવો શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. અને એમાં કશો દોષ નથી. એટલું જ ને, અમૃતત્વ ફલમ જ્ઞેયમ મયા ઉચ્યતે પ્રરોચને અભિમુખ્ય કૃત્ય આહ. મારા દ્વારા, માયા ભગવાન કહે કે મારા દ્વારા જે આ પ્રકારથી જ્ઞેય દર્શાવવામાં આવી રહ્યો છે જેનું પણ અમૃતત્વ છે, તો એ શું છે જેને કારણે આપણને અમૃતત્વની પ્રાપ્તિ થઈ શકે? અને એટલે ભગવાન એમ અમૃતત્વ જે ફળ દર્શાવે છે એ ફળ દ્વારા પણ આપણે જોઈએ છે કે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી જ મોક્ષ છે. આમ આપણી બુદ્ધિને એ જ્ઞેય તરફ લઈ જઈને હવે એ જ્ઞેય બ્રહ્મનું લક્ષણ ભગવાન આપણને દર્શાવે છે. ન સત્તન્ના સદુચ્યતે. એટલે શંકરાચાર્ય કહે છે ન સત્તત જ્ઞેયમ ઉચ્યતે. આ જ્ઞેય જે બ્રહ્મ જે છે એને સત કહેવાતું નથી. ન અપી અસત તદુચ્યતે. એને અસત પણ કહેતા નથી. સત પણ નહીં કહેવાય, અસત પણ નહીં કહેવાય.
કે આ તો તમે શું ગોટાળા કરો? કેમ? નનુ મહતા પરિકર બંધેન કંઠરવેણ ઉદ્ઘુષ્ય જ્ઞેયમ પ્રવક્ષ્યામિતિ. તમે જ મોટા મોટા અવાજે જો આ વિચાર. મહતા પરિકર બંધને, કમર બાંધીને, કમરબદ્ધ થઈને, કંઠરવેણ મોટા ઊંચા અવાજે, ઉદ્ઘુષ્ય તમે ઉદ્ઘોષણા કરી, શું? જ્ઞેયમ પ્રવક્ષ્યામિ, હું જ્ઞેયનો વિશે કહીશ તને. આમ કમર બાંધીને મોટા અવાજે તમે ઉદ્ઘોષણા તો કરી દીધી, હું કહીશ. પણ આ જે તમે કીધું એ તો એને અનુરૂપ છે જ નહીં. કેમ? ન સત્તન ન સદુચ્યતે, અનનુરૂપમ ઉક્તમ ન સત્તન ન સદુચ્યતે. એવું યોગ્ય જ નથી. આ તમે શું કહી રહ્યા? સત નથી, અસત નથી. પહેલા કહો પ્રવક્ષ્યામિ, હવે કહેજો કે સત પણ નથી ને અસત પણ નથી. જેટલું આગળ કહી, શ્રી કૃષ્ણ ભગવાન જે છે, રામ ભગવાન આમ સીધા જ ઉભા રહે. શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? ત્રિભંગ લલિતાકૃતિ. પગની પાની આ બાજુ હોય તો ઘૂંટણ આ બાજુ હોય, કમર આ બાજુ હોય, ખભું આ બાજુ હોય, ડોક આ બાજુ હોય, મસ્તક આ બાજુ હોય ને નજર આ બાજુ, બધું વિરુદ્ધ દિશામાં જાય. ભગવાન ઉભા રહે ને તોય વક્રતા છે, બોલવામાં વક્રતા જ છે, વિરોધાભાસ છે. સંપૂર્ણ વેદાંત જ વિરોધાભાસ છે. આ સમજ. અને વિરોધાભાસ છે કારણ કે આપણામાં વિરોધાભાસ છે. આપણને ક્યારે આપણા અસ્તિત્વના અભાવનો અનુભવ જ નથી થતો, છતાં બધાને જે ભય છે મૃત્યુનો જ ભય છે. જો વિચાર, આપણા વિચારમાં જ વિરોધાભાસ છે, વેદાંતમાં વિરોધાભાસ નથી. એટલે પેલો કહે છે આ તો તમે વિરોધાભાસ, પરસ્પર વિરોધી કે સત પણ નથી અસત પણ નથી, આવું શું કહો છો? એટલે શંકરાચાર્ય કે ના અનુરૂપમ એવ ઉક્તમ. અનુરૂપમ બરાબર જ છે, યોગ્ય જ કીધું છે. જે પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવી છે, જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, એ જે પ્રતિજ્ઞા જે કરવામાં આવી છે એ પ્રતિજ્ઞાને અનુરૂપ જ અહીંયા ભગવાન કહી રહ્યા છે. એમાં કોઈ વિરોધ, પરસ્પર વિરોધ નથી. કથમ સર્વાસુ હિ ઉપનિષત્સુ જ્ઞેયમ બ્રહ્મ નેતિ નેતિ અસ્થૂલમ અનણુ ઇત્યાદિ વિશેષ પ્રતિષેધેન એવ નિર્દિશ્યતે. તો સવાર ને સાંજ એક જ ચાલે છે. આ સમજો, સવારે પણ આ જ વસ્તુ જોઈ, નેતિ નેતિ. ન ઇદમ, શંકરાચાર્ય કહે છે ન ઇદમ તદિતિ વાચ અગોચરત્વ. આ બ્રહ્મ છે એવો ક્યારેય બ્રહ્મનો નિર્દેશ થઈ શકે એમ છે જ નહીં. જ્યારે એને આ ઇદમ બ્રહ્મ તરીકે નિર્દેશ કરી શકીએ એમ છે જ નહીં. એટલું જ નહીં, વાણી પણ ત્યાંથી પાછી ફરે છે. વાચ અગોચર, વાણી માટે પણ અગોચર જ છે. શબ્દ વાચ્ય તો ક્યારે બની શકે એમ છે જ નહીં. અને શ્રુતિ માતા પણ આ પ્રકારથી જ એનો ઉપદેશ કરે છે. ઉપનિષદ સુજ્ઞેયમ બ્રહ્મ નેતિ નેતિ ન ઇદમ ન ઇદમ. શંકરાચાર્ય કહે છે સર્વ પ્રકારની વિશેષતાઓના પ્રતિષેધ દ્વારા જ આ જ્ઞેય બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અસ્થૂલમનણુ અરસ્વ દીર્ઘ અશબ્દમ સ્પર્શમ રૂપમ. શંકરાચાર્ય કહે છે નિર્ગુણ બ્રહ્મનું આપણે જો નિરૂપણ કરવું હોય, નિર્દેશ કરવો હોય, ઉપદેશ કરવો હોય તો આ પ્રકારે જ થઈ શકે. પ્રતિષેધ દ્વારા જ એનો નિર્દેશ થઈ શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ જે ભગવાન જે કહી રહ્યા છે, ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે જ અહીંયા કહેવામાં આવ્યું. સર્વ પ્રકારની વિશેષતાઓનો પ્રતિષેધ કરવા માટે ભગવાન આ કહે છે ન સત્તન્ના સદુચ્યતે. પેલો માને ને નનો ન તદસ્તિ યદ વસ્તુ અસ્તિ શબ્દે ન ઉચ્યતે. આ તમે વિરોધ કરો છો. કેમ? ન તદસ્તિ યદ વસ્તુ અસ્તિ શબ્દે ન ઉચ્યતે. ન સત, જે છે જ નહીં. ન સત માનો અર્થ શું થયો? જે વસ્તુ છે જ નહીં. જો એ છે જ નહીં તો પછી એને અસ્થિ શબ્દથી એને આપણે કહી શકીએ? નહીં કહી શકીએ.
અને જે અસ્થિ શબ્દને જે ન અથવા અતિ શબ્દેને ન ઉચ્યતે ન અસ્થિ તજ્ઞેયમ. તો તમે તો પછી જ્ઞેય બ્રહ્મ કેવી રીતે કહી શકો જો એ છે જ નહીં, ન સત નથી, તો તેનો અસ્થિ તરીકે એનો આપણે પ્રયોગ કરી જ નહીં શકીએ. અસ્થિ એટલે છે તરીકે આપણે એને કહી શકીએ જ નહીં. અથવા અસ્થિ શબ્દેને ન ઉચ્યતે ન અસ્થિ તજ્ઞેયમ, તો પછી એને અસ્થિ શબ્દ દ્વારા આપણે એનો નિર્દેશ કરી શકીએ નહીં. તો એનો અર્થ એવો થયો કે આ જ્ઞેય બ્રહ્મ છે જ નહીં. ન અસ્થિ તજ્ઞેય, આ બ્રહ્મ છે જ નહીં. તો પછી શું થયું? વિપ્રતિષિદ્ધમ ચ જ્ઞેયમ તદ અસ્થિ શબ્દેન ન ઉચ્યતે ઇતિ. જ્ઞેયમ તત અસ્થિ શબ્દેન, એક બાજુ તમે એમ કહો છો કે જ્ઞેય બ્રહ્મ છે, જાણવા યોગ્ય છે, અને બીજી બાજુ તમે કહો છો એ છે જ નહીં, ન સત. અસ્થિ શબ્દ દ્વારા જેનું નિરૂપણ નહીં થઈ શકે એટલે કે એ છે જ નહીં. તો પછી જ્ઞેય બ્રહ્મ કેવી રીતે કહેવાય? આ જ્ઞેય બ્રહ્મ પણ કહો છો અને પછી કહો છો કે એનું અસ્તિત્વ નથી. વિપ્રતિષિદ્ધ, આ તો પરસ્પર વિરોધી થઈ ગયું. કારણ કે જેને તમે જ્ઞેય બ્રહ્મ તરીકે તમે નિર્દેશ કરો છો એનો જ પછી ન અસ્થિ તરીકે તમે નિર્દેશ કરી શકો જ નહીં. જોયું અસ્થિ શબ્દેન ન ઉચ્યતે, કેમ? જ્ઞેય બ્રહ્મ તમે કીધું. તો પહેલા તો જ્ઞેય બ્રહ્મ છે એમ તમે કહો છો અને પછી કહો છો કે એ નથી. શંકરાચાર્ય કહે છે આવા અર્થમાં એને નથી લેવા. જો આ વિચાર ન તાવત ન અસ્થિ, એ પ્રકારે ન અસ્થિ એવું આપણે નથી કહેતા. એના અસ્તિત્વનો ન સત કહીને એના અસ્તિત્વને જ આપણે નકારતા નથી. આપ તું કે છે કે ન સત એટલે કે એનું અસ્તિત્વ જ નથી, એવું જો તમે કહેતા હોય તો એવા અર્થમાં અહીંયા ન સત નથી. ન તાવત એ અર્થમાં નથી. જો વિચાર કેમ? અસ્થિ નાસ્તિ બુદ્ધિ અવિષયત્વાત. આ સંપૂર્ણ જગતમાં આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આ બે પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીએ. આ સમજો બધા, છે અને નથી. અસ્થિ નાસ્તિ બુદ્ધિ વિષયત્વાત. જો વિચારી જો આ જગતમાં આપણે જેટલું જ્ઞાન મેળવીએ છીએ, આપણે જેટલું જાણીએ છીએ એ અસ્થિ અને નાસ્તિ આ બે રીતે જ છે. બધી વસ્તુ અસ્થિ ને નાસ્તિ આ બે માં જ વિભાજિત છે. આ વિચારી જોજો. કેમ? આજે સ્કૂલે જવાનું છે, આજે સ્કૂલે જવાનું નથી, નાસ્તિ. ઘરે પપ્પા છે, પપ્પા નથી, નાસ્તિ. ઘરે મામા આવ્યા છે, અસ્થિ. આ બે જ ચાલે. આપણે અસ્થિ નાસ્તિમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે. જો ક્યાં તો અસ્થિ કહીએ ક્યાં તો નાસ્તિ કહીએ, આ બે માં જ આપણી બુદ્ધિ શું છે? અટવાતી રહે. અસ્થિ અને નાસ્તિ. શંકરાચાર્ય કહે છે આ જગતમાં જે આપણે વ્યવહાર કરી રહ્યા છે, આગળ એ શંકરાચાર્ય પોતે જ સમજાવશે. જેને આપણે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ, જેને આપણે અનુભવ કરીએ છીએ એને આપણે છે એવું કહીએ. જેનો આપણે અનુભવ કરી શકતા નથી, જેને આપણે જાણી શકતા નથી, એને આપણે નાસ્તિ એવું કહીએ. ઘરે પપ્પા નથી, કે અત્યારે પપ્પા ઘરમાં નથી એટલે પપ્પા નથી એ આપણે ઘરમાં જોઈએ છે, નાસ્તિ રૂપે છે. પણ આ બ્રહ્મ જે છે કેવું છે? અસ્થિ બુદ્ધિ પણ બ્રહ્મ નથી, નાસ્તિ બુદ્ધિ પણ બ્રહ્મ નથી. અસ્થિ નાસ્તિ બુદ્ધિનો પણ જે વિષય બની શકે એમ નથી. આ જગતમાં આપણે અસ્થિ બુદ્ધિ અને નાસ્તિ બુદ્ધિથી જે વ્યવહાર કરી રહ્યા છે, સમજે બહુ સરસ કહેતા. મારા ખિસ્સામાં પૈસા છે કે નથી, અસ્થિ નાસ્તિ. બેંકમાં બેલેન્સ છે કે નથી, અસ્થિ નાસ્તિ. અસ્થિ નાસ્તિ. અધિકારી તો પ્રાપ્ત થયું કે નહીં થયું, અસ્થિ નાસ્તિ. આ જગતમાં આપણો બધો વ્યવહાર આ બે થી ચાલે, અસ્થિ અને નાસ્તિ.
ન સત તન્ના સદુચ્યતે. ભગવાન કહે છે એ તમે જેને અસ્થિ બુદ્ધિ આ જગતની દ્રષ્ટિએ આ સંસારની અંતર્ગત જેને તમે અસ્થિ બુદ્ધિ કહો છો, જેને તમે નાસ્તિ બુદ્ધિ કહો છો, એનો આ વિષય છે જ નહીં. બ્રહ્મ અસ્થિ બુદ્ધિનો પણ વિષય નથી, નાસ્તિ બુદ્ધિનો પણ વિષય નથી. જો તો કે આવું તમે કેવી રીતે કહી શકો? કેમ? નનુ સર્વા બુદ્ધય અસ્તિ નાસ્તિ બુદ્ધિ અનુગતા એવ તત્ર એવં સતિ જ્ઞેયમ અપી અસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યે વિષયમ વા સ્યાત. સર્વ બુદ્ધય, સર્વ પ્રકારની બુદ્ધિ એટલે સર્વ પ્રકારનું જે જ્ઞાન છે એ સર્વ પ્રકારનું જ્ઞાન અસ્તિ નાસ્તિ જ છે. અને તમે જ કીધું તત્ર એવં સતિ જ્ઞેયમ અપી અસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યે વિષયમ વા સ્યાત નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યે વિષયમ વા સ્યાત. તો તમારો જે જ્ઞેય બ્રહ્મ જે છે એ તમારું જ્ઞેય બ્રહ્મ પણ ક્યાં તો એ અસ્થિ બુદ્ધિ અનુગત પ્રત્યે વિષય એટલે કે અસ્થિ બુદ્ધિને અનુરૂપ એનું જ્ઞાન થશે, અથવા તો શું છે નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયમ. અસ્થિ બુદ્ધિ અનુગત જે પ્રત્યય જે છે એનો વિષય એ બની શકે, અથવા તો નાસ્તિ બુદ્ધિ અનુગત જે પ્રત્યય, અનુગત એટલે પછી જે પ્રત્યય આપણા મનમાં ઉત્પન્ન થાય છે. ઘરે પિતાજી છે એમ જયારે આપણે કહીએ તો એ પિતાજીને અસ્થિ બુદ્ધિ છે. કેમ? અસ્થિ બુદ્ધિ પ્રત્યય અનુગતમ. તો આપણી બુદ્ધિમાં જે જ્ઞાન થાય છે એ પિતાજી ઘરે છે એ પ્રકારથી પ્રત્યય આપણા મનમાં બને છે. તો પિતાજીની અસ્થિ બુદ્ધિ આપણા મનમાં બની. જો નથી તો નાસ્તિ બુદ્ધિ પણ ક્યાં બનવાની? પ્રત્યય વિષયત્વમ સ્યાત. તો એ નાસ્તિ બુદ્ધિ પણ જે છે એ કેવો છે? અનુગત પ્રત્યય વિષય એ પ્રકારથી જ થવાનું. જો તો કોઈ પણ વિષય જે છે એ ક્યાં તો અસ્થિ પ્રત્યયનો વિષય બની શકે અથવા તો નાસ્તિ પ્રત્યયનો વિષય બની શકે. બેમાંથી એક જ હોઈ શકે. પણ તમે તો કહો છો ન સત ન અસત. તો સત પણ નથી, અસત પણ નથી, પણ બેમાંથી તો એક તો હોવો જોઈએ ને. ક્યાં તો તમે એમ કહી દો કે જ્ઞેય બ્રહ્મ છે અને ક્યાં તો તમે એમ કહી દો જ્ઞેય બ્રહ્મ નથી. પણ આ છે નથી શું કરો? એટલે શંકરાચાર્ય કહે છે એનો અર્થ છે કેમ? ના અતિન્દ્રિયત્વેન ઉભય બુદ્ધિ અનુગત પ્રત્યય અવિષયત્વાત. એમ ને અસ્થિ બુદ્ધિ કહો કે નાસ્તિ બુદ્ધિ તમે જે કહી રહ્યા છો એ બંને પ્રકારની બુદ્ધિ જે છે એ કઈ રીતે થવાની? તમે ઘરમાં પિતાજીને જુઓ છો એટલે કે તમારા પ્રત્યય એટલે કે ઇન્દ્રિયોનો વિષય બન્યો. ઇન્દ્રિયોનો વિષય પિતાજી છે અને એટલે કહો છો પિતાજી છે. તો ઇન્દ્રિયોનો જે વિષય છે તેમાં તમે અસ્થિ નાસ્તિ કહી શકો. પરોક્ષ જ્ઞાનનો જે વિષય છે અસ્થિ નાસ્તિ તમે કહી શકો. તો અસ્થિ નાસ્તિ જે તમે કહી રહ્યા છો એ કોને માટે કહી શકો? જે ઇન્દ્રિય ગોચર છે એને માટે તમે અસ્થિ નાસ્તિ કહી શકો. પણ આ બ્રહ્મ તો અતિન્દ્રિયત્વેન જોઈ કે આપણે બ્રહ્મ જે છે કેવું છે? અવ્યક્તમ. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. અવ્યક્ત વ્યક્ત ઇન્દ્રિય વિષયમ. જે વ્યક્ત એટલે કે વ્યક્ત કોને કહેવાય? જે ઇન્દ્રિયોનો વિષય છે. પણ બ્રહ્મ આત્મા કેવો છે? અવ્યક્ત છે, જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ફરીથી અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ અતિન્દ્રિય છે. એટલે જે શંકરાચાર્ય કહે છે અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિ જે છે એ ઇન્દ્રિયના ક્ષેત્રમાં છે. પણ બ્રહ્મ આ ઇન્દ્રિયના ક્ષેત્રમાં આવતો જ નથી. અતિન્દ્રિયત્વેન અતિન્દ્રિય હોવાને કારણે જ એને માટે કહેવું પડે કે અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિનો વિષય બની શકે એમ છે જ નહીં. યદ હિ શંકરાચાર્ય સમજાવે યદ હિ ઇન્દ્રિય ગમ્યમ વસ્તુ ઘટાધિકમ તદ અસ્થિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયમ. જે ઇન્દ્રિય વિષય જે છે ધારો કે ઇન્દ્રિય વિષય ઘટાધિકમ ઘટ છે તો
તો ઘટ જે છે એ અસ્થિ બુદ્ધિનો જે પ્રત્યય જે છે એ પ્રત્યયનો વિષય બને જાય છે. ઘડો છે એમ જ્યારે કહીએ છીએ તો અસ્થિ બુદ્ધિ ત્યાં છે ને આપણી જો વિચાર. તો અસ્થિ બુદ્ધિથી જે અનુગત પ્રત્યય જે છે, ઘડો છે એમ કહીએ તો ઘડીના અસ્તિત્વ પ્રત્યે જે બુદ્ધિ આપણી જે બને, અસ્થિ બુદ્ધિનો જે અનુગત પ્રત્યય જે છે એનો વિષય પેલો ઘડો બને છે. એટલે તમે કહો છો ઘડો છે જો વિચાર. અથવા તો ઘડો નથી તો એ શું થઈ ગયું? નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યય વિષયમ વાસ્યાત. જે ઇન્દ્રિય ગમ્ય છે, જે ઇન્દ્રિયના ક્ષેત્રમાં આવે છે, એને તમે અસ્થિ બુદ્ધિ દ્વારા તમે એનો નિર્દેશ કરી શકો. નાસ્તિ બુદ્ધિ દ્વારા પણ તમે એનો નિર્દેશ કરી શકો છો. પણ આ બ્રહ્મ જે છે એને વિધિમુખથી ઈદમ તયા તો આપણે ક્યારેય એનો વિધિ આ બ્રહ્મ છે એવો નિર્દેશ કરી શકીએ એમ છે જ નહીં. વિધિમુખે એના પ્રમાણ છે વિષય સત શબ્દ ઉચ્ચતે. અહીંયા ભગવાન જયારે સત શબ્દ કહે છે તો સત શબ્દ એટલે શું છે? આ ઘડો છે આમ વિધિમુખથી કહેવામાં આવે. અને જ્યારે ઘડો નથી, જો નિષેધ મુખે એના પ્રમાણ છે વિષય અસત શબ્દ ઉચ્ચતે, જે તમારા ઇન્દ્રિયોનો વિષય બને છે. તો વિધિમુખથી જ્યારે એ પ્રમાણનો વિષય બને તો એને સત કહેવામાં આવે. નિષેધ રૂપે જ્યારે એ આપણા ઇન્દ્રિયોનો વિષય બને છે, પ્રમાણનો વિષય બને, ત્યારે એને અસત કહેવામાં આવે. પણ બ્રહ્મ તો કોઈ પણ પ્રકારે વિષય ક્ષેત્રમાં આવે એમ છે જ નહીં. ઇદંતુ તદ ઉભય વિલક્ષણમ નિર્વિશેષત્વમ, બંનેથી વિલક્ષણ છે. સત અને અસત, અસ્થિ બુદ્ધિ અનુગત પ્રત્યયનો પણ એ વિષય નથી, નાસ્તિ બુદ્ધિ અનુગત પ્રત્યયનો પણ એ વિષય નથી. બેમાંથી વિધિનું મુખ હોય, વિધિ મુખથી કહો કે પ્રતિષેધ મુખથી તમે કહો છે કે નથી એવું તમે કહો છો, એનો વિષય બ્રહ્મ બની શકે એમ છે જ નહીં. જો કેમ? નિર્વિશેષત્વાત સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપત્વાત છે. નિર્વિશેષ છે. જ્યારે નિર્વિશેષ છે તો કોઈ પણ પ્રકારે ઇન્દ્રિય કે કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ છે જ નહીં. એટલું જ નહીં, સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ, એ ક્ષેત્રજ્ઞ છે. આગળ જોઈ ગયા આપણે વિસ્તારથી સમજ. ક્ષેત્રજ્ઞ છે એટલે કે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તો એને તમે ઇદમ તયા છે કે નથી કેવી રીતે કહી શકો? સીધી ભાષામાં કહું ને તો જે અન્ય વસ્તુના અસ્તિત્વ કે નાસ્તિત્વને જે જાણે છે એ ચૈતન્ય તમે છો. ઘડો છે કે નથી એ જાણવા વાળો, ગળાના અસ્તિત્વને પણ તમે જાણો છો, ગળાનું અસ્તિત્વ નથી એને પણ તમે જાણો. આમ અસ્થિ નાસ્તિ બંનેને જે પ્રકાશિત કરનાર જે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, જે નિર્વિશેષ છે. તો એ જે નિર્વિશેષ જે ચૈતન્ય છે એને તમે સત કે અસત કહી શકો એમ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે ન સત્તમ ના સદુચ્યતે અસત. અસ્થિ બુદ્ધિનો પણ એ પ્રત્યય ક્યારે બની શકે એમ નથી, વિષય બની શકે એમ નથી. નાસ્તિ બુદ્ધિના પ્રત્યયનો પણ એ વિષય બની શકે એમ છે જ નહીં. પણ અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિને પણ જે પ્રકાશિત કરનાર જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ બ્રહ્મ છે. અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિ પણ જેનો વિષય છે એ ઇદંતુ જ્ઞેયમ અતિન્દ્રિયત્વેન શબ્દૈક પ્રમાણ ગમ્યત્વાદ. અતિન્દ્રિય વિષય હોવાને કારણે એને જાણવું હોય તો એક જ પ્રમાણથી એ જાણી શકાય છે. શબ્દ પ્રમાણ એકેન ગમ્યત્વાત. અને એ શબ્દ પ્રમાણમાં પણ શું છે? આપણે સવારે જોઈ ગયા ન શબ્દવાચ્યમ વાચ અગોચર, આગળ પણ થઈ ગયા. વાણીનો પણ એ વિષય બની શકે એમ નથી. તો શબ્દ પ્રમાણથી જાણીએ એનો શું થયો? કેનાપી શબ્દને મુખ્ય વાચ્ય ન સંભવતી. શબ્દનો પણ સીધો સીધો વાચ્યાર્થથી તો આપણે બ્રહ્મનું લક્ષણ કરી શકીએ એમ છે જ નહીં. લક્ષણાર્થથી જ આપણે જાણી શકીએ. વાણી પણ જે એને જણાવે છે એ વાણી પણ સીધો સીધો વાચ્યાર્થ મુખ્ય અર્થથી જણાવી શકે એમ છે. એટલે આપણે આગળ કહ્યું કે વાણીનો પણ એ વિષય બની શકે એમ.
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી પણ એને જાણવા માટે પ્રવૃત્ત થઈ, પણ મન સાથે પાછી ફરી. તો વાણીનો પણ શબ્દનો પણ એ સીધે સીધો અર્થ નથી થતો, પણ લક્ષણાથી એનો અર્થ કરી શકાય એમ છે. અને એટલા માટે બ્રહ્મ જે છે એ શબ્દ એક પ્રમાણે ગમ્યત્વાત. આ જ્ઞેય બ્રહ્મને શબ્દ પ્રમાણથી લક્ષણાથી જ જાણી શકાય. ન ઘટાદિવદ ઉભય બુદ્ધિ અનુગત પ્રત્યય વિષય. ઘટાદિવત ઘટાદિની સમાન ઉભય બુદ્ધિનો પ્રત્યય જે છે અનુગત પ્રત્યય. ઉભય બુદ્ધિ એટલે બંને પ્રકારના જ્ઞાનના અનુગત જે પ્રત્યય વિષય છે એ પ્રકારથી તો ન જ જાણે. અતઃ ન સત ન સદુચ્યતે. ન સત ન અસદુચ્યતે. એને સત અને અસત કહી શકાય એમ છે જ નહીં. એટલે ભગવાન કહે છે કે ભગવાન આ પ્રકારથી જણાવી રહ્યા છે કે ક્યારે એ અસ્થિ બુદ્ધિ અનુગત પ્રત્યય જે છે એનો વિષય પણ એ બની શકે એમ નથી, અને અસત બુદ્ધિ પ્રત્યય એટલે કે નાસ્તિ બુદ્ધિનો પણ પ્રત્યયનો વિષય એ બની શકે એમ છે જ નહીં. બંનેને પ્રકાશિત કરનાર સ્વતઃસિદ્ધ ચૈતન્યતમ. યત્તુ ઉક્તમ વિરુદ્ધમ ઉચ્યતે જ્ઞેયમ તદ્ન અસત તન્ન સત્તન સદિચ્યતે ઇતિ. તો પછી આ તો વિરોધ નહીં થઈ ગયો? એ છે પણ નથી અને નથી પણ નથી. આવો વિરોધ કેમ કરો? તો શંકરાચાર્ય કહે છે ભગવાન અહીંયા વિરોધ કરે છે એમ નહીં, આખું ઉપનિષદમાં આ જ રીતે છે. કેમ? અન્ય દેવ તદ અવિદિતાદ અથવા અવિદિતાદ અધિક. આ બધું સવારના પ્રવચનમાં એક જ બ્રહ્મનું ચિંતન આપણે કરીએ છીએ. આ સમજો, પ્રક્રિયા અલગ અલગ છે. સવારે આ જ બધી ચર્ચા કરીએ આપણે, આ સમજો, પણ પ્રક્રિયા અલગ છે અહીંયા. અન્યદ એવ તદ વિદિતાત. કેનો ઉપનિષદમાં કહેવામાં આવ્યું? વિદિતાત જે જ્ઞાત છે જે છે એનાથી અન્ય છે અજ્ઞાત અવિદિતાત અધિ. જે અવિદિત અજ્ઞાત છે એનાથી પણ એ ભિન્ન છે, જ્ઞાતથી પણ ભિન્ન છે, અજ્ઞાતથી પણ એ ભિન્ન છે. ઇતિ શ્રુતે શ્રુતે હે. શ્રુતિમાં પણ આ રીતે જ દર્શાવવામાં આવે. તો પછી તો એવું કરો, આ તમારી શ્રુતિ વિરુદ્ધ જ છે. શ્રુતિ હિ અપી વિરુદ્ધાર્થા ઇતિ ચેદ. યથા યજ્ઞાય શાલામ આરભ્ય. આ તમારી શ્રુતિ પણ જે કેવી છે? વિરુદ્ધ અર્થ. આ વિરુદ્ધ અર્થવાળી જ છે. ભગવાનનું વચન વિરુદ્ધ અર્થવાળું છે, પણ આ શ્રુતિ પણ તમારી વિરુદ્ધ અર્થવાળી છે એવું જો આપણે માની લઈએ છે. યથા યજ્ઞાય શાલામ આરભ્ય કો હિ તદ્વેદ યદ અમુસ્મિન લોકઃ અસ્તિ વા ન વા ઇતિ. તો કે આ તમારી શ્રુતિ માતાએ અનેક પ્રકારના વિરોધ વાક્ય કહેતા જ હોય. કેમ? કે પહેલા આદેશ કરે. કયો આદેશ કર્યો? યથા યજ્ઞાય શાલમ આરભ્ય. યજ્ઞ માટે યજ્ઞશાળા બનાવવાનો આરંભ કર્યો. આરંભ કર્યા પછી શું કહે છે? કહ હિ તદ વેદ. યજ્ઞશાળા માટે કરવામાં આવે, એટલે સ્વર્ગ માટે. હું સ્વર્ગમાં જઈશ. તો સ્વર્ગ માટે તમે આ યજ્ઞ કરી રહ્યા છો, તો યજ્ઞશાળા બનાવી રહ્યા છો, યજ્ઞ દ્વારા સ્વર્ગ ગતિ પ્રાપ્ત થશે. આમ કહીને તમે યજ્ઞશાળા બનાવવાનો આરંભ કરાવો છો, અને પછી કહો છો કહ હિ તદ્વેદ. આ સ્વર્ગલોક છે કે નહીં કોણ જાણે છે? યદિ અમુસ્મિન લોકે અસ્તિ વા ન વા ઇતિ. ખરેખર અમુસ્મિન લોક પેલું પરલોક છે કે નહીં નથી કોણ જાણે છે? જવાબ છે. અને તમે જે પ્રકારના વિશેષ પ્રકારના ભોગ દર્શાવો છો કે આ સ્વર્ગમાં જઈને આવા પ્રકારના ભોગ તમને મળશે, દિવ્ય ભોગની પ્રાપ્તિ થશે, પણ એ સ્વર્ગલોક છે કે નહીં એ પહેલો પ્રશ્ન છે. અને સ્વર્ગલોક ધારો કે છે તો એમાં આવા પ્રકારના ભોગ છે કે નહીં કોણ જાણે છે? જવાબ તો કે શ્રુતિ માતા સ્વયં યજ્ઞશાળા બનાવવાનું કહે છે, અને શ્રુતિ માતા સ્વયં આ પ્રકારથી પ્રશ્ન ઉઠાવે છે કે પેલું સ્વર્ગ છે કે નથી. વેદ કોણ જાણે છે?
અને આ કોણે જોયું, આપણે કહીએ ને કોણે જોયું કે સ્વર્ગમાં આ પ્રકારના ભોગ છે? તો બોલે કે આ તમારી શ્રુતિ જ વિરોધી છે. શ્રુતિમાં આવા અનેક પ્રકારના વિરોધાભાસ છે. શંકરાચાર્ય કહે છે કોઈ વિરોધાભાસ નથી. ના ના એટલે કોઈ વિરોધાભાસ નથી. કેમ? વિદિત અવિદિતાભ્યામ અન્યત્વ શ્રુતે હે. જે શ્રુતિ એમ કે છે કે વિદિત અવિદિત બંનેથી અન્ય છે એવું દર્શાવનારી જે શ્રુતિ જે છે, એ શ્રુતિ જે છે શું કહેવા માંગે? અવશ્ય વિજ્ઞેય અર્થ પ્રતિપાદન પરત્વાદ. જે જ્ઞાત પણ નથી, જે અજ્ઞાત પણ નથી એવું જયારે શ્રુતિ માતા કહી રહી છે, તો એ શ્રુતિ માતાનું કહેવાનું તાત્પર્ય શું છે? પ્રતિપાદન પરત્વ, એટલે કે એનું પ્રતિપાદન કરવા માટેનું જે પ્રયોજન છે એ શું છે? અવશ્ય વિજ્ઞેય અર્થ, કંઈક જાણવા યોગ્ય છે જેના વિશે શ્રુતિ માતા આ પ્રકારથી નિર્દેશ કરે છે કે જેને જે જ્ઞાત પણ નથી, અજ્ઞાત પણ નથી, એટલે કે એનું અસ્તિત્વ છે. કંઈક એવું છે. જો આ સમજો, અને તમે જે આ દ્રષ્ટાંત આપ્યું, એ દ્રષ્ટાંત કર્મકાંડનું જે દ્રષ્ટાંત આપ્યું, યદિ અસ્મિન ઇત્યાદિ અમુસ્મિન ઇત્યાદિ વિધિશેષ અર્થવાદ, પેલું પરલોક છે કે નહીં કોણે જાણ્યું એવું જે કહેવામાં આવી રહ્યું છે, એ શ્રુતિ વાક્ય જે છે વિધિશેષ અર્થવાદ. વિધિશેષ એટલે કે એ વિધિનો એક ભાગ છે, મુખ્ય વિધિમાં નથી. જો સમજો, વિધિશેષનો અર્થ એ મુખ્ય વિધિને અંતર્ગત આવતું નથી, એ વિધિશેષ છે. એટલે એને એટલું મહત્વ નથી, ગૌણ કહેવાય. વિધિશેષ એટલે કે યજ્ઞ વિધિ જે કહેવામાં આવી છે એ વિધિના જેટલા વિધાન છે મુખ્ય છે. પણ આ પ્રકારથી જ્યારે વાક્ય કહેવામાં આવે, આ પ્રકારનો જ્યારે મંત્ર જોવામાં આવે, તો એ મુખ્ય વિધિ માટેનું મંત્ર નથી, વિધિશેષ એટલે કે ગૌણ છે. અને એટલું જ નહીં, અર્થવાદ એ તો પ્રશંસા કરવા માટે છે. અર્થવાદ એને શાસ્ત્રમાં કહેવામાં આવે, પણ અહીંયા તો એ અર્થમાં નથી. ગૌણ અર્થમાં પણ તમે લઈ શકો એમ નથી, અર્થવાદની દ્રષ્ટિએ પણ તમે લઈ શકો એમ નથી. અહીંયા તો સીધું જ્ઞાનની ચર્ચા છે. કેમ? યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. ભગવાન કહે છે જેને જાણીને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, તો પછી એ કોઈ પણ પ્રકારે નથી એવું નહીં કહી શક્યા. જાસો ઉપપત્તે હે છે એટલે શંકરાચાર્ય કહે છે ઉપપત્તે એટલે કે એ તર્કયુક્ત જ છે. સદા સદ અસાદિ સદાદિ શબ્દૈ બ્રહ્મન ઉચ્યતે ઇતિ. અને એટલા માટે સદ શબ્દથી પણ બ્રહ્મનો નિર્દેશ નહીં કરી શકાય, અસદ શબ્દથી પણ બ્રહ્મનો નિર્દેશ કરી શકાય એમ નથી. એવું જે ભગવાન કહી રહ્યા છે એ યુક્તિયુક્ત જ છે, એમાં કોઈ પ્રકારે કોઈ સંશય નથી. કેમ? સર્વો હિ શબ્દ અર્થ પ્રકાશનાય પ્રયુક્ત શ્રૂયમાણ ચ શ્રોતૃભિ જાતિ. બધું મેં કીધું જે સવારે આવ્યું ને એ જ બધું અહીંયા કે આ શબ્દ જે છે, વાણી જે છે, એ વાણીનું ક્ષેત્ર કેવું છે? વાણી કયા ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ શકે એમ છે? એટલે શંકરાચાર્ય કહે છે કે જ્યારે શબ્દ પ્રયોગ, સર્વ હિ શબ્દ, સર્વ પ્રકારના જે શબ્દો જે છે એ પોતાના અર્થના શ્રૂયમાણ પ્રયુક્ત શબ્દ શ્રોતૃભિ, જ્યારે શ્રોતા દ્વારા જ્યારે આ કહેવામાં આવેલા શ્રૂયમાણ સાંભળવામાં આવેલા જે શબ્દ જે છે, જે એને પ્રયુક્ત એને કહેવામાં આવે છે, કહેવામાં આવેલા સાંભળેલા જે શબ્દ જે છે, જ્યારે શ્રોતા એ શબ્દનું શ્રવણ કરે છે ત્યારે શું થાય છે? જાતિ ક્રિયા ગુણ સંબંધ દ્વારેણ સંકેત ગ્રહણ સ્વવ્યપેક્ષ અર્થ પ્રત્યાયતિ. તો શબ્દ જે છે એ શું કરશે? જાતિ ક્રિયા ગુણ સંબંધ દ્વારેણ, જાતિ ક્રિયા ગુણ અને સંબંધ દ્વારા જ સંકેત ગ્રહણ, એ સંકેતનું ગ્રહણ કરશે. જે શબ્દ કહેવામાં આવ્યો છે એ શબ્દ દ્વારા જેનો સંકેત કરવામાં આવ્યો છે એ સંકેત એ ગ્રહણ કરી શકશે. જ્યાં સમજો
સબ અપેક્ષા અર્થ, અને એ પ્રકારનો જ અર્થ એના મનમાં શું થશે, ઉત્પન્ન થશે. પ્રત્યાયતિ એટલે કે એ પ્રકારનો અર્થ એને બુદ્ધિમાં પણ થાય જ છે. બરાબર છે. ન અન્યથા અદૃષ્ટત્વાત. તો કોઈ પણ શબ્દનો જ્યારે પ્રયોગ કરવામાં આવે અને શબ્દ દ્વારા નિર્દેશ જ્યારે કરવામાં આવે છે, તો જાતિ ગુણ ક્રિયા અને સંબંધ દ્વારા જ એ શ્રોતાના મનમાં એ પ્રકારનું જ્ઞાન બને છે. તો શબ્દ જે છે એ જાતિ ગુણ ક્રિયા સંબંધથી જ દર્શાવે છે. તો જાતિ ગુણ ક્રિયા સંબંધ શું છે, એટલે શંકરાચાર્ય સ્વયં આપણને દર્શાવે. યથા તદ યથા ગૌ અશ્વૈતિ વા જાતિતઃ. જાતિ દ્વારા દર્શાવે કે આકૃતિ જે છે, આ ઘોડો છે, આ ગાય છે, આ ગધેડો છે, આ હાથી છે, તો એ જાતિ કહેવાય. પચતી પઠતી ઇતિ વા ક્રિયાતઃ. પચતી એ પાચન ક્રિયા, રસોઈ કરે છે, અથવા પઠતી એ ભણી રહ્યો છે, તો ક્રિયાનો નિર્દેશ કરવામાં આવે. શુક્લ કૃષ્ણ ઇતિ વા ગુણતઃ. ગુણ દ્વારા પણ આ શુક્લ સફેદ છે, આ શ્યામ છે, આ લાલ છે, આ પીળો છે, આ દયાળુ છે, માયર, આ બધા ગુણ દ્વારા એનો નિર્દેશ કરવામાં આવે. ધની ગોમાન ઇતિ વા સંબંધતઃ. આ ધનવાન છે, તો ધનવાન છે એનો શું થયો, ધન સાથે એનો સંબંધ છે. ગોમાન ગાયવાળો છે, તો ગાય સાથે એનો સંબંધ થયો. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી શ્રોતા દ્વારા જ્યારે જ્ઞાન, શ્રોતા દ્વારા જાતિ ક્રિયા ગુણ સંબંધ દ્વારેણ, આ ચાર દ્વારા જ શું થાય છે, શબ્દનો અર્થ પેલું શ્રોતા સમજે છે. જ્યારે કોઈ પણ શબ્દ એને પ્રયુક્ત કરવામાં આવે, જ્યારે કોઈ પણ શબ્દ એને કહેવામાં આવે, ત્યારે એ સાંભળેલા શ્રૂયમાણ શબ્દ એટલે કે સાંભળેલા શબ્દ જે છે એ શબ્દનો જાતિ ક્રિયા ગુણ સંબંધ દ્વારા જ એ અર્થ કરે છે. બીજી કોઈ રીતે અર્થ કરી શકે એમ છે ન અન્યથા અદ્રષ્ટત્વ. અન્ય પ્રકારે આપણે કેમ અદ્રષ્ટ આપણે જોઈએ છે, આવું જોવામાં નથી આવતું. એટલે કે આ પ્રકારથી જ છે. તમે કોઈ પણ વસ્તુનું વર્ણન કરો તો આ ચારમાંનું એક જ હોય. આ સમજો, તમારી વાણી આ ચાર ક્ષેત્રમાં જ પ્રવૃત્ત છે. બીજી કોઈ રીતે શક્ય જ નથી. શબ્દના ક્ષેત્ર આ ચાર જ છે. એટલે શબ્દ સાંભળનાર જે છે એના મનમાં જે જ્ઞાન થશે એ આ ચાર પ્રકારથી જશે. કાં તો જાતિનું જ્ઞાન છે, ક્યાં તો ગુણનું જ્ઞાન છે, ક્રિયાનું જ્ઞાન છે, કે સંબંધનું જ્ઞાન છે. તો ચાર પ્રકારથી જ એને જ્ઞાન થવાના છે. બીજી કોઈ પણ પ્રકાર થઈ શકે એમ છે જ નહીં. અને એટલા માટે નતુ બ્રહ્મ જાતિ મત. બ્રહ્મને કોઈ જાતિ છે જ નહીં, બ્રહ્મનો કોઈ આકાર નથી. અતઃ ન સત શબ્દ વાચ્યમ. બધું સવારે હું તમને કહી જ ગઈ. બ્રહ્મની કોઈ જાતિ, કોઈ આકાર, નિરાકાર છે, એટલે જાતિ વાળો નથી. એટલે શબ્દથી એનો નિર્દેશ કરી શકાય. સત શબ્દ એટલે કે અસ્થિ શબ્દથી એનો નિર્દેશ કરી શકાય એમ છે જ નહીં. નપી ગુણવત યેન ગુણ શબ્દને ઉચ્ચતે નિર્ગુણત્વાત. બ્રહ્મ નિર્ગુણ છે, એટલે ગુણ શબ્દથી પણ એનો નિર્દેશ કરી શકીએ એમ છે જ નહીં. ગુણનો નિર્દેશ કરવા વાળા જે શબ્દો છે એનાથી પણ આપણે બ્રહ્મનો નિર્દેશ કરી શકીએ એમ નથી, કારણ કે બ્રહ્મ નિર્ગુણ છે. ન અપી ક્રિયા શબ્દ વાચ્ય નિષ્ક્રિયત્વાત. કોઈ પણ ક્રિયા શબ્દ વાચ્ય એટલે કે કોઈ પણ ક્રિયાને દર્શાવનારો જે શબ્દ જે છે એના દ્વારા પણ બ્રહ્મનું નિરૂપણ કરી શકીએ એમ નથી, કારણ કે બ્રહ્મ સ્વયં નિષ્ક્રિય છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમિતિ શ્રુતે. બ્રહ્મ સ્વયં નિષ્ક્રિય છે. નૈવ કિંચિત કરોમિ. કોઈ કર્મ કરતો જ નથી બ્રહ્મ. એટલે ક્રિયા દ્વારા પણ, ક્રિયાના નિર્દેશ કરવા વાળા શબ્દો દ્વારા પણ બ્રહ્મનો નિર્દેશ થઈ શકે એમ છે જ નહીં. ન ચ સંબંધી એકત્વાદ અદ્વયત્વાદ અવિષયત્વાદ. બ્રહ્મનો કોઈ સંબંધી નથી. કેમ? એક જ છે, અદ્વિતીય, બીજો છે જ નહીં. બ્રહ્મ સ્વયં એક જ છે, અદ્વૈત, બીજો બ્રહ્મ છે જ નહીં. અવિષયત્વાદ. કોઈ પણ શબ્દનો વિષય બની શકે એમ છે જ નહીં. જો વિચાર,
કેમ? તમને જે વારંવાર કહું, આત્મત્વ એ બ્રહ્મ તમારા આત્મ સ્વરૂપ છે. ક્યારેય કોઈ વિષય બની શકે એમ છે જ નહીં, કારણ કે તમે સ્વયં છો. સર્વને વિષય બનાવવાના, સર્વ અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિને પ્રકાશિત કરનારા આ સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, અને એ બ્રહ્મ છે. બ્રહ્મ આત્મત્વાત ન કેનચિત શબ્દને ઉચ્યતે. કોઈ પણ શબ્દ દ્વારા બ્રહ્મનો નિર્દેશ થઈ શકે એમ છે જ નહીં, કેમ કે તમે સ્વયં છો. તમે કોઈ પણ શબ્દનો વિષય બની શકો એમ નથી. અતો વાચો નિવર્તન્તે, શ્રુતિ માતા પણ કેમ છે, જ્યાં ગયા પછી વાણી પાછી આવે છે. આ પ્રકારથી જેનો શબ્દ દ્વારા અસ્થિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિ દ્વારા નિર્દેશ જેનો થઈ શકતો નથી, એ જ્ઞેય બ્રહ્મ છે, જે તમે છો. આત્મત્વ. જો આત્મ કેમ કીધું? ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ક્ષેત્રજ્ઞ છે, એ બ્રહ્મ છે. આત્મ સ્વરૂપ હોવાને કારણે એનો ન સત તન્ન અસદિતિ ઉચ્યતે. એ વિદિત પણ નથી, અવિદિત પણ નથી, સત પણ નથી, અસત પણ નથી. કેમ? તમે સ્વયં છો. આત્મ તમે સ્વયં એ બ્રહ્મ સ્વરૂપ છો, જેને તમે અસ્થિ દ્વારા પણ નહીં કહી શકો, નાસ્તિ દ્વારા પણ નહીં કહી શકો. અસ્થિ નાસ્તિ બંનેને પ્રકાશિત કરનાર ચૈતન્ય આત્મા તમે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, આમાં કોઈ વિરોધાભાસ નથી. આત્મ તત્વનો નિર્દેશ કરવાનો હોવાથી જ આ પ્રકારથી ભગવાન આપણને દર્શાવે છે. બહુ સુંદર થશે. તમે ક્યારે એવું કહી નહીં શકો હું છું, ક્યારે કહી નહીં શકો હું નથી. નહીં, સદા સર્વદા એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ તમે છો જ. અને એટલે ભગવાન કહે છે ન સત્તન્ના સદુચ્યતે. એ સત પણ નથી, અસત પણ નથી, અસ્થિ બુદ્ધિનો વિષય પણ નથી, નાસ્તિ બુદ્ધિનો પણ વિષય નથી. બંને બુદ્ધિને પ્રકાશિત કરનાર સ્વતસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે બ્રહ્મ છો. આગળ આપણે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.